દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે CISF વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા આજે મોરબી જિલ્લામાં પહોંચી હતી, જ્યાં માળિયા તાલુકાના સરવડ ગામમાં ગ્રામજનો દ્વારા સાયકલ યાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. मैं अनु कुमारी, मैं हरियाणा से हूँ और जो ये अभी साइकिल रैली है वो लखपत फोर्ट गुजरात से लेके और केरला कोची तक जा रही है. इसका मेन मोटिव है सुरक्षित तट समृद्ध भारत और लोगों में अवेयरनेस फैलाना है कि कोस्टल एरिया में सिक्योरिटी बहुत जरूरी है और साथ साथ ये भी अवेयर करना है कि लड़कियों को भी पढ़ाना है, आगे बढ़ाना है, क्योंकि जो अभी हमारी रैली चल रही है उसमें भी 50% लड़कियां हैं और 50% लड़के हैं. तो हम यही मैसेज पहुंचाना चाहते हैं कि बेटियों को आगे पढ़ाइए, दबा के मत रखिए. बेटियों को पढ़ाना बहुत जरूरी है. सोना અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.